વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની જર્જરિત હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગરીબ અને આદિવાસી વિસ્તારો માટે મહત્વપૂર્ણ ગણાતી આ હોસ્પિટલની ઇમારત દર્દીઓ, ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ માટે જોખમરૂપ બની હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાએ હોસ્પિટલનું તાત્કાલિક સ્થળાંતર કરવાની માંગ પણ કરી છે। હોસ્પિટલની મુલાકાત દરમિયાન ડોક્ટર ચેમ્બર, વોર્ડ લેબ, ડિલિવરી રૂમ અને ઓપરેશન થિયેટરની સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે। આગેવાનોનું કહેવું છે કે જો 10 જૂન સુધીમાં હોસ્પિટલને સલામત સ્થળે ખસેડવા અંગે કોઈ નક્કર નિર્ણય નહીં લેવાય તો જનહિતમાં તાળાબંધીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે। સમગ્ર મામલે હવે સ્થાનિકો અને તંત્ર વચ્ચે ટકરાવવાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલા માટે કે આ આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક ધોરણે માટે આવ્યા છે ત્યારે અમે એની હાલત જોઈ તો એટલી બદતર હાલત છે દવાખાનાની। તો અમે અંદર જોઈ તો ડિલિવરી વાળો જે વિભાગ છે મહિલાઓની ડિલિવરી માટે તો એ વિભાગમાં બી એટલી ખરાબ ગંદકી છે, ઉપર સ્લેબ પડી જાય એવી હાલત છે ને ગંદકીનું સામ્રાજ્ય તો તમે જોઈ શકો નહીં એમ એટલું ખરાબ હાલત છે। અને જે બાંધકામ બી એકદમ તૂટવા આવી રહેલું છે। પહેલા તો દર્દીને આપણે બચાવવા કરતા વાલિયા આરોગ્ય સામૂહિક કેન્દ્ર જે છે એમાં ડોક્ટરો અને સ્ટાફને બચાવવા જરૂરી છે, કેમ કે સ્ટાફ બચારો 24 કલાક અંદર રહે છે અને એના માથા પર એટલો સ્લેબનો પોપડા એવા તૂટવાની તૈયારીમાં, સળિયા પણ ખલાસ થઈ ગયા છે અને આની જે મર્યાદા હતી એ મર્યાદાને બી લગભગ મને લાગે તો